નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આપણો ટોપિક ચાલી રહ્યો છે શ્રી સત્તા સામિત્વ, ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ. આ શ્રી સત્તા સામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે. આની અંદર આપણે ચાર ગતિમાં ભમી રહેલા એવા જીવો કઈ માર્ગણાની અંદર કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે છે એના ઉપર વિચારણા કરી રહ્યા હતા. એમાં લાસ્ટ ક્લાસમાં આપણે ક્ષાયિક સંકેત માર્ગણા સુધી જોયો છે. હવે આગળ નેક્સ્ટ માર્ગણાને વિશે સત્તા સામિત્વ જોવા માટે આપણે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીને આગળ વધશું. 27મી ગાથા સુધી આપણી થઈ ગઈ છે. 28મી ગાથા છે, એની અંદર ગ્રંથકાર શ્રીએ આગળની માર્ગણા બતાવી છે. એના વિશે જાણવા માટે પહેલા તો આપણે એ ગાથા ગ્રહણ કરીએ હાથ જોડીને. અજયાઈ સુમ અઠ્ઠસુ ગુણેશુ ખલુ ઉવસમમ્મી ઓ ઘવ્વ ણવરીણવમ દસમે સુમ 22 સયાઈ વજ્જાઓ. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને ઉવસમમ્મી વર્ડ દ્વારા બતાવ્યું છે કે આ ઉપશમ સંકિત માર્ગણાને વિશે સત્તા સામિત્વને વિશે વિચારણા છે આ ગાથામાં. તો એના માટે બતાવે છે અજયાઈસુ અઠ્ઠસુ ગુણેશુ. અજય એટલે અવિરતિ, એટલે ચોથો ગુણસ્થાનક, અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક એ. તો અજયાઈસુમ અઠ્ઠસુ ગુણેશુ એટલે ચોથો આદિ 8 ગુણસ્થાનકો છે. કયા કયા? તો ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો ને 11મો એ 8 ગુણસ્થાનક છે. ચોથો થી 11મો ગુણસ્થાનક ત્યાં ખરેખર ઓઘવ્વ એટલે ઓઘની જેમ સમજવાનું સત્તા સામિત્વ ઉપશમ સંકિત માર્ગણાને વિશે. પછી બતાવે છે અણવરી અણવમ દસમે સુમ 22 સયાઈ વજ્જાઓ. આગળ બતાવે છે પરંતુ નવમ એટલે નવમો, દસમે સુમ એટલે કે 10મો, એટલે 9મા અને 10મા ગુણસ્થાનક વિશે 22 સયાઈ, 22 એટલે 22, સય એટલે 100 એટલે 122 આઈ દ્વારા બતાવે છે આદિ. તો 122 આદિ જે સત્તા સ્થાનો છે એને વજ્જાઓ એટલે વર્જીને, એ બધા નહીં હોય અહીંયા 9મા 10મા ગુણસ્થાન. કારણ 122 વગેરે જે છે હજી ઓછા ઓછા થતા હોય છે સત્તા, તે બધું ક્ષપક શ્રેણીની અંદર આવે. અને ક્ષપક શ્રેણીની અંદર ઉપશમ સંકિતી જીવ નહીં હોઈ શકે. એટલે ઉપશમ સંકિત માર્ગણાની અંદર 122 આદિ જે છે ઓછા ઓછા થતા ક્ષય થતા એવા કર્મોની સત્તા સ્થાનો એ બધા નહીં હોય. એટલે એને વર્જી નાખ્યા છે અહીંયા 9મા 10મા ગુણસ્થાનકે. આટલું બતાવ્યું છે ઉપશમ સંકિત માર્ગણાને વિશે. હવે આને આપણે ટેબલની અંદર જોઈ લઈએ. તો ઉપશમ સંકિત માર્ગણા છે એની અંદર ગુણસ્થાનક કેટલા આવે? તો હમણાં ગાથાની અંદર બતાવ્યું ચોથો થી 11મો. તો ચોથો થી 11મો ગુણસ્થાનક હોય ત્યાં ઉપશમ સંકિત હોઈ શકે, અથવા તો ઉપશમ સંકિતી કોઈ જીવ ને ચોથો થી 11મો આ 8 ગુણસ્થાનકો હોઈ શકે છે. એમાંથી ચોથા થી 7મા ગુણસ્થાનકને વિશે આપણે વિચારણા કરીએ. અહીંયા શ્રેણી નહીં હોય, શ્રેણી 8માંથી 11મા ગુણસ્થાનકે હોય. તો પહેલા તો આ જોઈ લઈએ. એટલે આનું જે છે સત્તા સામિત્વ એ અને તે શ્રેણીવાળાને બંને અલગ હશે. એટલે આ પહેલા જોઈ લઈએ અને પછી એ જોશું. તો ચોથો થી 7મા ગુણસ્થાનકે ઉપશમ સંકિતી જીવને ઉપશમ સંકિત માર્ગણામાં કયા કયા સત્તા સ્થાનો હોય? તો આ બધા આપણે જે જોયા હતા આગળ એ. આમાં આ આપણે ક્યાં જોયું હતું? ચોથા થી 7મા ગુણસ્થાનકે મોહનીયાના 28ની સત્તાવાળા અને 24ની સત્તાવાળા એ આપણે ઉપશમ સંકિત અથવા ક્ષપક્ષમ સંકિત એ જે માર્ગણા હતી, માર્ગણા કહો કે ચોથો થી 7મો ગુણસ્થાનક, એના વિશે સત્તા સામિત્વ જોયું હતું. ત્યાં આ રીતે જોયું હતું. એમાં આ બધા આવે છે. એટલે આ છે બધું સેમ જ છે, માત્ર આપણને કેટલું જાણવાનું એક્સ્ટ્રા કે ચોથા થી 7મા ગુણસ્થાનકે 2 પ્રકારના સમ્યક્તિ હોઈ શકે છે. તો ઉપશમ સંકિત જ પણ 2 પ્રકારના હોય છે ને ઉપશમ સંકિત. એક તો હોય છે શ્રેણીગત અને બીજો હોય છે ગ્રંથિભેદજન્ય. ગ્રંથિભેદજન્ય જે હોય ઉપશમ સંકિત એવા જીવને
જીન નામની સત્તા અને આહારક ચતુષ્કની સત્તા એ નહીં હશે, પણ જે શ્રેણીગત ઉપશમ સમકીતિ હોય એને જ એ હોઈ શકે છે. ઉપશમ સમકીતની અંદર આહારક ચતુષ્ક અને જીન નામની સત્તા ચોથાથી સાતમા ગુણસ્થાનકે. અને આપણને થશે શ્રેણીગત ઉપશમ સમકીત છે તો એ તો શ્રેણીમાં હોય, અહીંયા ચોથાથી સાતમે કઈ રીતે કહીએ છીએ? તો જે જીવ ઉપશમ સમકીતિ હોય અને ઉપશમ શ્રેણી માંડે ત્યાં 8માંથી 11મા ગુણસ્થાનકે ચાલ્યો જાય, ત્યાંથી પડે પાછો, તો નીચે આવતા ચોથોથી સાતમો એ જે છે ગુણસ્થાનક ત્યાં આવી શકે છે પડીને, તો ત્યારે એ જીવને શ્રેણીગત ઉપશમ સમકીતિ કહેલું છે. આમ એટલે ઉપશમ શ્રેણી માંડી ઉપર ચડ્યો અને પછી શ્રેણીથી નીચે પડીને ચોથાથી સાતમા ગુણસ્થાનકે માંથી કોઈ પણ એક ગુણસ્થાનકે હશે ત્યારે એ જીવને ઉપશમ સમકિત કેવું કહ્યું છે? તો શ્રેણીગત ઉપશમ સમકિત એવું કહ્યું છે. તો એવા જીવને માત્ર હોઈ શકે જીનનામ અને આહારક ચતુષ્ની સત્તા. એના હિસાબે અહીંયા જે આપણે નામકર્મની સત્તાઓ જોઈ શકીએ છીએ એમાંથી જે નામકર્મના સત્તા સ્થાનો છે જ્યાં જીનનામ હોય અથવા તો આહારક ચતુષ્ક હોય કે બંને હોય એ બધા માત્ર શ્રેણીગત ઉપશમ સમકીતિને હશે. તો એના અહીંયા જોઈએ તો 93, 92, 89 આ 3 છે જે માત્ર શ્રેણીગત ઉપશમ સમકીતિને હોઈ શકે છે, પણ ગ્રંથિભેદજન્ય ઉપશમ સમકીતિને 93, 92, 89 આ 3 નહીં હોઈ શકે. શ્રેણીગત વાળાને 88 પણ હોઈ શકે છે અને એ ગ્રંથિભેદજન્યને પણ હોઈ શકે છે. એટલે બંને પ્રકારના જે છે ગ્રંથિભેદજન્ય હોય કે શ્રેણીગત ઉપશમ સમકીતિ હોય એ બંને ઉપશમ સમકીતિને 88 નામકર્મના સત્તા સ્થાન હોઈ શકે છે, પણ 89, 92 અને 93 આ જે છે એની અંદર 93 વાળામાં જીનનામ આહારક ચતુષ્ક પાંચેની સત્તા છે, એટલે એ માત્ર શ્રેણીગત ઉપશમ સમકીતિની હશે. આ કોમ્બિનેશન દ્વારા જે સત્તા સ્થાન ફોર્મ થયા છે એ બધા. પછી 92 વાળા જે છે એની અંદર જીનનામ વિના પણ આહારક ચતુષ્ક સહિત છે, તો આની અંદર માત્ર શ્રેણીગત ઉપશમ સમકીતિ હશે, જેને 144 ને 145 વાળા સત્તા સ્થાન હોઈ શકે એવા, પણ ગ્રંથિભેદજન્ય ને આ બંને સત્તા સ્થાન નહીં હશે. પછી એ જ રીતે 89 વાળો જે છે એની અંદર જીનનામ છે સત્તામાં પણ આહારક ચતુષ્ક નથી, તો એ કયો જીવ હશે? શ્રેણીગત ઉપશમ સમકીતિ પણ ગ્રંથિભેદજન્ય નહીં હોય. 141 ને 142 આ કોમ્બિનેશન દ્વારા. હવે આ 88 વાળો બચ્યો, એમાં બંને પ્રકારના હોઈ શકે છે, શ્રેણીગત હોય કે ગ્રંથિભેદજન્ય ઉપશમ સમકીતિ હોય. કારણ નામકર્મના 88 જે છે સત્તા સ્થાન એની અંદર જીનનામ નથી અને આહારક ચતુષ્ક પણ નથી, એટલે અહીંયા ગ્રંથિભેદજન્ય ઉપશમ સમકીતિને હોવાનું કોઈ પ્રોબ્લેમ જ નથી, એટલે એ પણ હોઈ શકે છે. શ્રેણીગત હોય એને પણ હોઈ શકે, એટલે શ્રેણીગત ઉપશમ સમકીતિ બધા હોય એ બધાને જીનનામની સત્તા હોય જ અને આહારક ચતુષ્કની પણ સત્તા હોય જ એવું કોઈ રૂલ નથી. એટલે શ્રેણીગત ઉપશમ સમકીતિ હોય એને 88 નું પણ સત્તા સ્થાન હોઈ શકે નામકર્મનું. એમ આ રીતે આપણે આ 28 મોહનીય જે છે એના સાથે અલગ અલગ એવા કોમ્બિનેશન જોયા કયા કોને હોઈ શકે છે. એમાંથી પણ 28 મોહનીય જે છે એ હોય તો એની અંદર બે પ્રકારના હોઈ શકે. આમાં કેવું છે, ગ્રંથિભેદજન્ય જે હોય ઉપશમ સમકીતિ એને તો 28 હશે જ બધા સત્તાની અંદર, પણ જે શ્રેણીગત ઉપશમ સમકીતિ છે એને પ્રસિદ્ધ મતે 24 મોહનીયની સત્તા હોય. પણ કેટલાક આચાર્ય ભગવાન તો કહે છે કે જે જીવ છે કોઈ એ ઉપશમ શ્રેણી માંડે તો ત્યાં અનંત અનુબંધી 4 કષાયો છે એનો ઉપશમન કરીને પણ, એટલે એની સત્તાની અંદર જ રાખીને પણ ઉપશમ શ્રેણી માંડી શકાય એવું કેટલાક આચાર્ય ભગવંતોનો મત છે. એના હિસાબે મતાંતરે અહીંયા શ્રેણીગત ઉપશમ સમકીતિ હોઈ શકે છે 28 મોહનીયની સત્તા વાળા જે કોમ્બિનેશન છે એમાં. જો એ મતાંતર નહીં લઈએ તો આ 28 વાળામાંથી માત્ર 88 વાળો જ આવી શકે, કારણ બચ્ચે જ કોણ પછી? જો મતાંતર નહીં હોય, અનંત અનુબંધી 4 સત્તાની અંદર રહે છતે ઉપશમ શ્રેણી નહીં માંડી શકતી હોય મતાંતરે પણ, તો પછી આ 88 વાળો માત્ર રહે, બાકી બધા માઇનસ થઈ જાય. કારણ ગ્રંથિભેદજન્ય જે ઉપશમ સમકીતિ છે એને માત્ર 88 નું જ સત્તા સ્થાન હોઈ શકે છે નામકર્મનું, બાકીના તો હોઈ નહીં શકે. એટલે જો મતાંતરે અનંત અનુબંધી 4 ને દબાવીને એટલે ઉપશમાવીને માત્ર સત્તાની અંદર રાખીને પણ ઉપશમ શ્રેણી મંડાતી નહીં હોત તો પછી
આ બધા માઇનસ થઈ જાય, પણ એવું નથી. મતાંતરે આ લીધેલું છે. કેટલાક આચાર્ય ભગવંતોનું એવું માનવાનું છે કે ઉપશમ શ્રેણી માંડતા અનંતાનુબંધી 4નું ઉપશમ ના કરીને પણ ઉપશમ શ્રેણી માંડી શકાય છે. એના હિસાબે આ મતાંતરે. પછી પ્રસિદ્ધ મતે જોઈએ તો આ 24 મોનિયની સત્તાવાળા આવી જાય બધા. અનંતાનુબંધી 4ની વિસંયોજના કરીને 24 મોનિયની સત્તા, બાકી 88, 89, 92, 93. જીન નામ આરક ચતુષ્વિના 88 નામ કર્મ, જીન નામ સહિત પણ આહારક ચતુષ વિના 89 નામ કર્મની સત્તા, જીન નામ વિના પણ આહારક ચતુષ સહિત 92 નામ કર્મની સત્તા, અને જીન નામ અને આહારક ચતુષ સહિત 93 નામ કર્મની સત્તા. આ સહિત જે પણ છે બધા કોમ્બિનેશન, એના દ્વારા આ સત્તા સ્થાનો ફોર્મ થયા છે. અને બીજું એ કે આ 24 વાળા આપણે જોઈ રહ્યા છીએ, તો એની અંદર ગ્રંથિભેદજન્ય ઉપશમ સંકિત જો હોય તો એને તો 28 મોનિયની સત્તા હશે. તો અહીંયા 24 વાળા જે છે એની અંદર શ્રેણીગત આપણે સમજી શકીએ ઉપશમ સમકીતિ. હા, પછી ટોટલ આપણે કરી લઈએ તો 10 સત્તા સ્થાનો થાય છે. 136, 137, 138, 140, 141, 142, 144, 145, 146 અને 148. આ રીતે ચોથા થી સાતમા ગુણસ્થાનકે ઉપશમ સમકિત માર્ગણાને વિશે આપણે સત્તા સામિત જોયું. હવે 8માંથી 11મા ગુણસ્થાનકે એ જોઈએ તો અહીંયા પણ સેમ જ છે બધા. અહીંયા જોઈ શકીએ છીએ આપણે, અને આ જોઈ શકીએ છીએ. આ બંનેની અંદર એક ફરક કયો છે? એક સત્તા સ્થાનનો ફરક છે માત્ર. અહીંયા આપણે 148 જોઈ શકીએ છીએ ને, એ જ છે ફરકમાં. ચોથા થી સાતમા ગુણસ્થાનકે આપણે જોતા હોઈએ ઉપશમ સમકિત માર્ગણાની અંદર, તો ત્યાં અનેક જીવની અપેક્ષાએ 148નું સત્તા સ્થાન આવી શકે છે. પણ જો 8માંથી 11મા ગુણસ્થાનકે જોતા હોઈએ ઉપશમ સમકિત માર્ગણાની અંદર, તો અનેક જીવની અપેક્ષાએ પણ 148ની સત્તા નહીં હોય. કારણ કોઈ પણ જીવ ઉપશમ શ્રેણી માંડતો હોય તો ત્યાં સત્તાની અંદર એના નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય નહીં હોય. એટલે એ નરકાયુ અને તિર્યંચાયુ માઇનસ કરીને 146નું મેક્સિમમ સત્તા સ્થાન આવી શકે છે, પણ 148 નહીં આવે 8માંથી 11મા ગુણસ્થાનકે. એટલે એનું એક ફરક પડશે, બાકી બધું સેમ છે. અને આ 8માંથી 11મા ગુણસ્થાનક છે, તો એના હિસાબે જ આપણે સમજી શકીએ આની અંદર બધા કેવા છે? શ્રેણીગત ઉપશમ સમકીતિ એવા જીવો છે. ગ્રંથિભેદજન્ય કોઈ પણ ઉપશમ સમકીતિ અહીંયા નહીં હોય શ્રેણીમાં. શ્રેણીમાં તો શ્રેણીગત ઉપશમ સમકીતિ હોય. એમાં જો પ્રસિદ્ધ મતથી વિચારણા કરીએ તો 24 મોનિય કર્મની સત્તા એવા જીવોને કે જેણે અનંતાનુબંધી 4ની વિસંયોજના કરી છે એવાને. જીનનામ આહારક ચતુષ સહિત 93, જીનનામ વિના પણ આહારક ચતુષ સહિત 92, જીનનામ સહિત પણ આહારક ચતુષ વિના 89, જીનનામ આહારક ચતુષ વિના 88. આ રીતે અલગ અલગ એવા કોમ્બિનેશન દ્વારા આ બધા સત્તા સ્થાન ફોર્મ થઈ જાય. અને જો મતાંતરે જોઈએ, કેટલાક આચાર્ય ભગવંતોના મતના હિસાબે ઉપશમ શ્રેણી માંડવા માટે અનંતાનુબંધી 4ની ઉપશમ ના કરીને પણ ઉપશમ શ્રેણી માંડી શકાય છે, એને સત્તામાં રાખીને. એ મત જો લઈએ તો એના હિસાબે મોનિય બધા 28 સત્તાની અંદર એના અલગ અલગ એવા કોમ્બિનેશન દ્વારા આ બધા સત્તા સ્થાનો ફોર્મ થઈ જાય. ટોટલ 9 સત્તા સ્થાનો. આગળ ચોથાથી સાતમા ગુણસ્થાનકે જે જોયા એ બધા, પણ એનામાંથી માત્ર એક 148નું નહીં હોય અહીંયા. બાકી બધા 9 સત્તા સ્થાનો છે. 136, 137, 138, 140, 141, 142, 144, 145 અને 146. આ રીતે આપણે આ જોયું. આમ ઉપશમ સંયુક્ત માર્ગણાની અંદર ચોથાથી 11મા ગુણસ્થાનકે ઓઘની જેમ સત્તા સમજવાની અથવા તો સત્તા સ્થાન સમજવાનું. કુલ 10 સત્તા સ્થાનો છે મેક્સિમમ પોસિબલ. 136, 137, 138, 140, 141, 142, 144, 145, 146 અને 148. આમ આ યાદ રાખવાનું ખાસ. જીનનામ અને આહારક ચતુષની સત્તા શ્રેણીગત ઉપશમ સમકીતિની અપેક્ષાએ સમજવાની, પણ ગ્રંથિભેદજન્ય એવો ઉપશમ સમકીતિ હોય એને આ બંનેની સત્તા નહીં હોય. આ બંને એટલે 5 કર્મ જે છે જીનનામ અને આહારક ચતુષ્ક, એની સત્તા ગ્રંથિભેદજન્ય એવા ઉપશમ સમકીતિ જીવને નહીં હશે, સંભવે નહીં, એમ સમજવાનું. હવે અહીંયા સુધી આપણે ઉપશમ સમકિત માર્ગણાને વિશે જોયું, સત્તા સ્વામી. તો હવે આગળ નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીને આગળ વધીએ. નેક્સ્ટ ગાથા આ હાથ જોડીને ગ્રહણ કરશો.
અમણે સગચત્તસયમ વીણા જીણમ એવમેવ મિચ્છગુણે સાણે ચત્તહિયસયમ તિયાઉ આહાર ચૌગુણા. આની અંદર અમણે જે વર્ડ છે એના દ્વારા બતાવે છે અસંગની માર્ગણા છે. મણ એટલે મન, તો જે મન વગરનું હોય એવા, તો એવા અસંગની માર્ગણાને વિશે આ સત્તા સંહિતા બતાવ્યું. અમણે સગચત્તસયમ વીણાજીણમ એટલે અસંગની માર્ગણાની અંદર સગચત્ત એટલે 47, સંયમ એટલે 100, એટલે 147 ની સત્તા હોય છે મેક્સિમમ પોસિબલ. કઈ રીતે? તો વીણાજીણમ એટલે જીન નામ કર્મ વિના 147 કર્મની સત્તા મેક્સિમમ પોસિબલ. પછી મેક્સિમમ પોસિબલ અથવા તો આપણે આગળ ઓઘે જોઈ રહ્યા હતા એ રીતે પણ કહી શકાય. ઓઘે શું હતું? તો મેક્સિમમ પોસિબલ જે કર્મનો ઉદય કહો કે બંધ કહો કે સત્તા કહો એ બધા એને આપણે ઓઘે આટલા એમ કહેતા હતા ને, તો એ જ અહીંયા સમજવાનું. ઓઘે અસંગની માર્ગણાની અંદર 147 કર્મની સત્તા અથવા તો મેક્સિમમ પોસિબલ કર્મની સત્તા કેટલી હોઈ શકે અસંગની માર્ગણામાં? તો 147 એમ. કોને માઇનસ કરીને? તો જીન નામ કર્મને માઇનસ કરીને. પછી આગળ બતાવે છે એવમ એવ મિચ્છ ગુણે, કે આ જે બતાવ્યું 147 એ જ પ્રમાણે મિચ્છ એટલે પહેલા ગુણ સ્થાનકે સમજવાનું સત્તા. પછી સાણે ચત્ત અહિયસયમ તે આવું આહાર ચૌગ ઉણા એમ. સાણે એટલે બીજા ગુણ સ્થાનક, સાસદન ગુણ સ્થાનકે ચત્ત અહિયસયમ, ચત્ત એટલે 40, અહિય એટલે અધિક અને સંયમ એટલે 100, તો 100 + 40 એટલે 140 ની સત્તા હોય છે. કઈ રીતે? તો અહીંયા આગળ જે જીન નામ કર્મ વિના 147 બતાવ્યું તો એમાંથી હજી ઉણા એટલે માઇનસ કરવાના. કયા? તો તી આવું એટલે 3 આયુષ્યો. પછી આહાર ચૌગ એટલે આહારક ચતુષ્ક, 3 આયુષ્ય અને આહારક ચતુષ્ક કેટલા થયા? 7 કર્મ થઈ ગયા. તો 147 - 7 કરીએ તો 140 થઈ જાય એમ. 3 આયુષ્ય માઇનસ કયા કરવાના? તો તિર્યંચ આયુષ્ય છોડીને બાકીના 3 આયુષ્ય એ માઇનસ કરવાના છે. હવે આના વિશે આપણે ટેબલની અંદર જોઈએ. અસંગની માર્ગણા, એની અંદર પહેલા તો ગુણસ્થાનક કેટલા હોઈ શકે? તો પહેલો અને બીજો 2 ગુણસ્થાનક હોઈ શકે માત્ર. એમાં પહેલો ગુણસ્થાનક કોઈક જીવ પ્રીવિયસ ભાવમાંથી લઈને આવે એવો પણ હોઈ શકે, અથવા તો એ આખા ભાવની અંદર એ પણ એને હોઈ શકે પહેલો ગુણસ્થાનક એમ. અને બીજો ગુણસ્થાનક ક્યારે? તો એ માત્ર પ્રીવિયસ ભાવમાંથી લાવેલો હોય તો જ, પણ એ આખા ભાવની અંદર અસંગનીપણે હોતે છતે આખા ભાવ માટે બીજો ગુણસ્થાનક નહીં હોય એને, અથવા તો એ જીવતો હોય ત્યારે વચમાં એને બીજો ગુણસ્થાનક નહીં આવે અસંગની હોય તો એમ. એટલે બીજો ગુણસ્થાનક આ માર્ગણાની અંદર ક્યારે હોય? તો માત્ર પ્રીવિયસ ભાવમાંથી લાવેલો હોય તો જ હોય, નહીં તો નહીં હોય. બાકીનો કયા ગુણસ્થાનક હોય? તો આખા ભાવ પર્યંત એને પહેલો ગુણસ્થાનક જ હોય. બધા જ અસંગની જીવો હોય, બધા માટે સમજવાનું અસંગની માર્ગણામાં. હવે પહેલા ગુણસ્થાનકે અહીંયા વિચારણા કરીએ તો અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો 148 નહીં પણ 147 ની સત્તા. કઈ રીતે? તો ગાથામાં બતાવીએ જીન નામ વિના. કોઈ પણ જીવ નિકાચિત કરેલો એવો જીન નામ વાળો હોય એ ક્યારે પણ અસંગની તરીકે ઉત્પન્ન નહીં થાય. અને કોઈક અસંગની જીવ છે એ અસંગની હોતે છતે નવો જીન નામ કર્મ બાંધી નહીં શકે. જીન નામની સત્તા માત્ર ક્યારે આવી શકે? જ્યારે ચોથો ગુણસ્થાનક કે એનાથી ઉપર હોય તો. અને અસંગની જીવો નવો જીન નામ કર્મ તો બાંધી જ નહીં શકે, કારણ તેઓ પહેલા અને બીજા ગુણસ્થાનકે જ હોઈ શકે મેક્સિમમ. ને પ્રીવિયસ ભાવમાંથી તો આવા અસંગનીપણાની અંદર જીન નામ લઈને કોઈ આવતો જ નથી. પહેલા તો એ જીન નામ કર્મની નિકાચના કયા ભાવની અંદર કરે? તો સંગની ભાવની અંદર કરે, મનુષ્યપણાના ભાવની અંદર. પછી એનો નેક્સ્ટ ભાવ કેવો હોય? કાં તો દેવ હોય કાં તો નારકી હોય. અને એ દેવ નારકી કેવા હોય? તો સંગની હોય. એના બાદ ત્રીજો એટલે છેલ્લો ભાવ કેવો હોય? તો મનુષ્ય કમ્પલસરી, એ પણ સંગની જ હોવાનો છે. એટલે જીન નામ કર્મની નિકાચના કોઈ કે કરી દીધી તો હવે એ અસંગનીપણું ક્યારે પામવાનો જ નથી, જેટલા ટાઈમ માટે સંસારની અંદર રહેશે તેટલા ટાઈમ માટે. એટલે અસંગની માર્ગણાની અંદર કોઈ પણ જીન નામની સત્તાવાળો નહીં હશે. આ રીતે આપણે સમજાય. એટલે
મેક્સિમમ પોસિબલ જે છે અથવા તો ઓગે જે બતાવ્યું છે અનેક જીવની અપેક્ષાએ, ત્યાં પણ જીનનામ વિના બતાવ્યું 92 નામ કર્મની સત્તા, ટોટલ 147 નું સત્તા સ્થાન. આગળ અનેક જીવની અપેક્ષાએ વગેરે આ બધા સેમ છે, આગળ જોયા હતા એ પ્રમાણે. જીનનામ વિના 92 ની સત્તા, 2 આયુષ્ય કે 3 આયુષ્ય વિના, જીનનામ વિના 144 145. પછી 89 વાળો છે સત્તા સ્થાન નામ કર્મનું, એની અંદર જીનનામ હતું એટલે આ માઇનસ કર્યા છે. કારણ અહીંયા જ આપણે જોયું જીનનામને ઓગમાંથી જ કાઢી મૂક્યો છે. આ સત્તાની અંદર નિકાચિત જીનનામ વાળો કોઈ પણ જીવ નહીં હોય એટલે 89 નું પણ સત્તા સ્થાન અહીંયાથી નીકળી જશે. એના સહિતના કોમ્બિનેશન બધા માઇનસ એટલે આ નીકળી ગયા. પછી આગળ આપણે આ જે પ્રમાણે જોયું હતું એ જ રીતે છે સેમ. 2 આયુષ્ય અને જીનનામ આરક ચતુષ્ક વિના 141 ની સત્તા, 88 નામ કર્મની સાથે. જીનનામ આરક ચતુષ્ક વિના વાળા છે આ બધા. 28 મૌન્ય જે ઉપશમ સંકેત પામીને ત્યાંથી મિશ્ર મૌન્ય અને સંકેત મૌન્યની સત્તા જેણે ફોર્મ કરી હતી એવાને 28 મૌન્યની સત્તા એના સહિત અહીંયા હોય તો આ બંને સત્તા સ્થાનો 2 આયુષ્ય વિના અથવા તો 3 આયુષ્ય વિના. આમ પછી સંકેત મૌન્યની ઉદ્વલના કરી નાખ્યા બાદ 27 મૌન્યની સત્તાવાળો, 2 આયુષ્ય કે 3 આયુષ્ય વિના, 88 નામકર્મની સત્તાવાળો, 140 અને 139 નું સત્તા સ્થાન ફોર્મ થઈ જાય એ કોમ્બિનેશનથી. પછી 26 મૌન્યની સત્તાવાળા કોમ્બિનેશન, આની અંદર સંકેત મૌન્ય અને મિશ્ર મૌન્ય બંનેની ઉદ્વલના કરી દીધી હોય એવા અથવા તો અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ એવાને 26 મૌન્યની સત્તા, એમાંથી 2 આયુષ્ય 3 આયુષ્ય વિના અથવા તો 2 આયુષ્ય અને 1 આયુષ્યની સત્તા સહિત 139 ને 138 ની સત્તા. પછી દેહદ્વિકની ઉદ્વલના કર્યા પછી 137 136 ની સત્તા અને વૈક્રિય અષ્ટકની ઉદ્વલના કર્યા બાદ જે છે એ 3 આયુષ્ય વિના ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કર્યા પછી 129 નું સત્તા સ્થાન, 3 આયુષ્ય વિના મનુષ્ય દ્વિકની ઉદ્વલના કર્યા પછી 127 નું સત્તા સ્થાન. એટલે આ બધા જે છે અહીંયાથી એ બધા તો આપણે આગળ જોયેલા છે સેમ. માત્ર આ જીનનામ નહીં હોઈ શકે એ યાદ રાખવાનું, અને એના રિલેટેડ જ્યાં જ્યાં નામ કર્મની અંદર જીનનામની સત્તા હતી એ બધા માઇનસ કરી લેવાના. ટોટલ 13 સત્તા સ્થાનો છે પોસિબલ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આ 15મું એક આયુષ્ય એટલે ખાલી તિર્યંશનું જ આયુષ્ય રહેશે ને? 15મા ભૂલમાં હા 15મો છે 14મો છે બંને તિર્યંશ. 13માં બી હા એકલું તિર્યંશનું આયુષ્ય. જ્યાં જ્યાં એક છે ત્યાં બધે તિર્યંશનું જ આયુષ્ય રહેશે. વૈક્રિય અષ્ટકની ઉદ્વલના કરી એટલે પછી નરક ને અહીંયા મનુષ્ય હોઈ શકે. હા 2 હોય ત્યાં મનુષ્ય હોઈ શકે. અહીંયા અસંગની મનુષ્ય પણ હોઈ શકે ને. હા 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 અપર્યાપ્ત અસંગની. હા સમૂર્છિમ. હા સમૂર્છિમ. બરાબર છે. હા એટલે જરૂરી નથી કે ખાલી તિર્યંશનું જ હોય. હા અસંગની તિર્યંશ મનુષ્ય પણ હોઈ શકે. હા ઓકે. એટલે અહીંયા બે જે આપણે આ જોયા 14 વાળો અને 15 વાળો આ બંનેમાં કમ્પલસરી તિર્યંશ આયુષ્ય જ હશે, પણ બાકીના એવું નથી એમ સમજવાનું. બરાબર. હા તો એ કેવી રીતે ખબર પડી? આમાં તો ઉચ્ચ ગોત્ર કર્યું એટલે તિર્યંશ જ હોય. બરાબર. અને મનુષ્ય દ્વિક કર્યું એટલે તિર્યંશ હોય. હા એ તેવું વાવની અંદર જાય તો પછી ઉદ્વલના કરી નાખવાનું સ્ટાર્ટ કરે અને એના બાદ તિર્યંશની અંદર ફરતો રહે. પછી પાછો જ્યારે તિર્યંશ પંચેન્દ્રિય વગેરેની અંદર આવી જાય ત્યારે પાછું એ મનુષ્ય દ્વિક ને ઉચ્ચ ગોત્ર બાંધી શકે, એટલે ત્યારે એની સત્તાની અંદર પછી આવી જાય. હા તો આ રીતે 13 સત્તા સ્થાનો આપણે જોયા, 127 વગેરે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. પછી બીજા ગુણસ્થાનકે જોઈએ. ગાથામાં બતાવ્યું હતું સાણે ચત્ત અહિયસયમ એટલે 140. એ પણ કઈ રીતે? તો તી આવું આહાર ચૌગુણા એટલે 3 આયુષ્ય અને આહારક ચતુષ્ક વિના. ગાથાના પહેલી લાઈનની અંદર જીનનામને માઇનસ કરીને 147 બતાવ્યું હતું ઓકે. એના બાદ અહીંયા બાકીના 7 કર્મ પણ માઇનસ કર્યા એટલે ટોટલ 8 કર્મ વિના 140 નું સત્તા સ્થાન ટોટલ પોસિબલ છે. એમાં અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો પણ 3 આયુષ્ય એટલે તિર્યંશ આયુષ્ય ને છોડીને બાકીના 3 એટલે મનુષ્ય, દેવ અને નારક એ 3 આયુષ્ય, જીનનામ અને આરક ચતુષ્ક એ 8 કર્મ વિના 140 નું સત્તા સ્થાન
નામ કર્મ જોઈએ તો જિન્નામ આરક ચતુષ્વિના 88 વાળું સતસન, આયુષ્ય જોઈએ તો માત્ર તિર્યંચ આયુષ્ય અહીંયા પોસિબલ છે. આમ પછી અહીંયા પહેલા વિચારી લઈએ, અસંગની માર્ગણા છે એની અંદર બીજો ગુણ સ્થાનક આપણે જોઈ રહ્યા છીએ. તો આગળ વાત થઈ એ પ્રમાણે આ માર્ગણાની અંદર બીજો ગુણ સ્થાનક ક્યારે હોય તો માત્ર પ્રીવિયસ ભાવમાંથી લઈને આવ્યો હોય ત્યારે જ હોય. પણ એ ભાવમાં જીવતે છતે એને બીજો ગુણ સ્થાનક ભાવના વચમાં નહીં આવે. એ માત્ર જ્યારે ભાવ બદલીને અસંગની ભાવની અંદર ઉત્પન્ન થયો છે ત્યારે પ્રીવિયસ ભાવમાંથી જો બીજો ગુણ સ્થાનક લઈને આવે તો જોઈ શકે. એ પણ એના સ્ટાર્ટિંગના ફેઝની અંદર. ક્યાર સુધી તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી જ એ હોઈ શકે છે બીજો ગુણ સ્થાનક. શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાં સુધી જ બીજો ગુણ સ્થાનક રહે અને પછી ચાલ્યો જાય છે. અને ત્યારે હજી એનો નેક્સ્ટ ભાવનો આયુષ્ય બંધાયેલું નહીં હોય એવો છે. એટલે અહીંયા માત્ર એક જ આયુષ્ય લીધેલું છે, બાકીના 3 માઇનસ કરી લીધા છે. અને આહારક ચતુષ્ક એની સત્તા બીજા ગુણ સ્થાનક એ કોને હોઈ શકે? આપણે રૂલ આગળ જોયું હતું. એવા જ જીવને હોઈ શકે જે ઉપશમ શ્રેણીથી પડ્યો છે, અથવા તો શ્રેણીગત ઉપશમ સમકીથી એવો જે જીવ છે ત્યાંથી ઉપશમ શ્રેણીમાંથી પડેલો હોય એને જ બીજા ગુણ સ્થાનકે આહારક ચતુષ્ની સત્તા હોઈ શકે છે. અને એવો જીવ કેવો હોય, કયા જ ભાવની અંદર ઉપશમ શ્રેણી માંડી શકાય તો મનુષ્ય. અને મનુષ્ય ભાવની અંદર ઉપશમ શ્રેણી માંડી શ્રેણીગત ઉપશમ સમકીથી બન્યો, એની સત્તાની અંદર આહારક ચતુષ્ક આવી ગયો છે અને ત્યાંથી હવે તે પડ્યો, પડીને બીજા ગુણ સ્થાનકે આવી ગયો. તો એવો જીવ, એવો મનુષ્ય બીજા ગુણ સ્થાનકને લઈને નેક્સ્ટ ભાવની અંદર ક્યાં જઈ શકે? ઉપશમ શ્રેણીથી પડીને તો માત્ર દેવભાવની અંદર જ જઈ શકે છે. એટલે એ દેવભાવની અંદર એ જ્યારે જશે ત્યારે એના બીજા ગુણ સ્થાનક સહિત આહારક ચતુષ્ની સત્તા પોસિબલ હશે. પણ આ જે મનુષ્ય છે ઉપશમ શ્રેણી ચડીને પાછો પડીને બીજો ગુણ સ્થાનક લઈને જાય છે નેક્સ્ટ ભાવમાં, એ માત્ર દેવભાવની અંદર જ જઈ શકે, બીજા ભાવની અંદર જતો જ નથી. એના હિસાબે સાસ્વાદન ગુણ સ્થાનકે આપણે વિચારીએ તો માત્ર 2 પ્રકારના ગતિની અંદર હોઈ શકે છે આહારક ચતુષ્ની સત્તા. એક તો મનુષ્ય ગતિવાળાને, બીજો દેવ ગતિવાળાને. અને મનુષ્યને જ્યારે હોય છે બીજા ગુણ સ્થાનકે આહારક ચતુષ્ની સત્તા, ત્યારે તો એ સંજ્ઞી હોય છે. સંજ્ઞી ભાવની અંદર એ ઉપશમ શ્રેણી માંડીને પછી શ્રેણીથી પડીને બીજા ગુણ સ્થાનકે આવી ગયો હતો, ત્યારે તો એ સંજ્ઞી હતો મનુષ્ય, અસંજ્ઞી માર્ગણાની અંદર નહીં આવે. એ જ રીતે એ મૃત્યુ પામીને દેવભાવની અંદર પણ જશે તો ત્યાં પણ દેવ સંજ્ઞી હોય છે, અસંજ્ઞી નહીં હોય. એટલે એના હિસાબે અસંજ્ઞી માર્ગણાની અંદર બીજા ગુણ સ્થાનકે આહારક ચતુષ્ની સત્તા પોસિબલ નથી. એના હિસાબે 88 નામકર્મની સત્તા મેક્સિમમ પોસિબલ. આ રીતે આપણે જોયું. હવે આગળ આ બધાયું એક જીવની અપેક્ષાએ જિન્નામ અને આહારક ચતુષ વિના વાળું જે છે આ કોમ્બિનેશન એ માઇનસ થઈ જાય, કારણ અસંગની માર્ગણાની અંદર બીજો ગુણ સ્થાનક ક્યાં સુધી હોય તો માત્ર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાં સુધી જ બીજો ગુણ સ્થાનક હોઈ શકે. અને ત્યારે હજી એ નેક્સ્ટ ભાવને માટે આયુષ્ય કોઈ બાંધતો જ નથી આટલા ટાઈમમાં. એટલે એ અબદ્ધાયું જ હશે, પણ બદ્ધાયું કોઈ પણ જીવ અહીંયા નહીં હોય. એના હિસાબે 2 આયુષ્યના કોમ્બિનેશન વાળો જે છે આ સત્તાસ્થાન એ માઇનસ થઈ જાય. પછી આગળ અહીંયા અબદ્ધાયું એક જીવની આશ્રયને જિન્નામને આરક ચતુષ્વિના. અહીંયા પણ આપણે આગળ જોયું છે કે જ્યાં વાન આપણે લખ્યા હતા પહેલાના ટેબલ્સમાં, ત્યાં આપણે 2 પોસિબિલિટી જણાવી હતી. વાન આયુષ્ય એટલે એક આયુષ્ય કઈ રીતે હતું, કાં તો એ અબદ્ધાયું હતો અને નહીં તો સજાતીય બદ્ધાયું હતો. સજાતીય એટલે મનુષ્ય હોય તો નેક્સ્ટ ભાવને માટે મનુષ્ય આયુષ્ય જો બાંધેલું હોય હમણાં, તો એ મનુષ્ય અને મનુષ્ય આયુષ્ય, હમણાંનો મનુષ્ય ભાવ જે ઉદયમાં છે જે આયુષ્ય, એ એનું આયુષ્ય સત્તાની અંદર પ્લસ નેક્સ્ટ ભાવને માટે મનુષ્ય આયુષ્ય. કુલ જોઈએ તો મનુષ્ય આયુષ્ય એક જ ગણાતું હતું. એટલે ત્યાં આપણે એમ કહેતા હતા કે સજાતીય બદ્ધાયું એવું, તો એને પણ આપણે વાન તરીકે લખતા હતા. પણ અહીંયા એવો પણ નહીં હોય પોસિબલ, કારણ આપણે જોયું શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાં સુધી જ માત્ર બીજો ગુણ સ્થાનક હોય છે, અને ત્યાં સુધી તો એ નેક્સ્ટ ભાવને માટે આયુષ્ય તો બાંધતો જ નથી. એના હિસાબે પણ અહીંયા માત્ર અબદ્ધાયું જ રહેશે.
વાન હોય ત્યાં પણ. એટલે અબદ્ધાયુ એક જીવની આશ્રયને પણ જીન નામને આરક ચતુષ્વીના 88 નામકર્મોની સત્તા એકમાત્ર અહીંયા તિર્યંચ આયુષ્ય જ હશે, બાકીના 3 નહીં હોય. હવે 3 આયુષ્ય આપણે માઇનસ કર્યા, એમાં આપણે એમ વિચારીએ કે દેવાયુ, નરકાયુ, મનુષ્ય આયુષ્ય, એ 3 આપણે માઇનસ કર્યા છે. એમાંથી દેવાયુ, નરકાયુ તો આપણે સમજી શકીએ, એ તો માત્ર સંઘની જ હોય છે. પણ મનુષ્ય આયુષ્ય પણ શા માટે માઇનસ કર્યું? મનુષ્ય તો અસંગની તરીકે હોઈ શકે છે, સમોર્ષિમ મનુષ્યો. તો પછી અહીંયા બીજા ગુણસ્થાનકે મનુષ્ય આયુષ્યની સત્તા શા માટે પોસિબલ નથી? તો એના માટે આપણે આગળ જોયું છે, કોઈ પણ સમોર્ષિમ મનુષ્ય હોય એટલે જે અસંગની મનુષ્ય હોય એને માત્ર પહેલો ગુણસ્થાનક જ પોસિબલ છે, બીજો ગુણસ્થાનક એને હોય જ નહીં. પ્રીવિયસ ભાવમાંથી પણ એ લઈને નહીં આવે બીજો ગુણસ્થાનક, અસંગની મનુષ્ય તરીકે જન્મવાનું હોય તો. એટલે અહીંયા માત્ર તિર્યંચ આયુષ્યની જ સત્તા પોસિબલ છે, બાકીના કોઈ નહીં. આ રીતે જોઈએ તો મેક્સિમમ પોસિબલ 140 જ છે, અને એક જીવની અપેક્ષાએ જોઈએ તો 140 જ છે કર્મોની સત્તા. સત્તા સ્થાન એક જ પોસિબલ, બીજા ગુણસ્થાનક એ અસંગની માર્ગણામાં. હવે ટોટલ કરીને જોઈએ તો અસંગની માર્ગણામાં કુલ પહેલો અને બીજો ગુણસ્થાનક 2 જ ગુણસ્થાનક પોસિબલ છે. ત્યાં પહેલા બીજા ગુણસ્થાનકે ઓઘની જેમ, અહીંયા ભલે ઓઘની જેમ લખ્યું છે, પણ આગળ આપણે જે વિચારણા કરી તે બધી વિચારણાઓ સહિત સમજવાનું. કુલ સત્તા સ્થાન 13 છે. 127, 129, 130, 131, 136, 137, 138, 139, 140, 141, 144, 145 અને 147. આ રીતે આપણે જોયું. હવે આગળ નેક્સ્ટ ગાથા હાથ જોડીને ગ્રહણ કરશો. કમ્મવ્વ અણાહારે ઓઘવ્વ 14 વીરપહુમ મુણિવીરસેહરથુઅમ નમઃ હયાશેષ કમ્મરય સત્તમ. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને અણાહારે દ્વારા બતાવે છે. અણાહારી માર્ગણા છે આ, એના વિશે સત્તા સમિત બતાવે છે અહીંયાથી અહીંયા સુધી. પછી આગળ વીર પ્રભુને નમસ્કાર કરીને ગ્રંથકાર શ્રી પોતાનું નામ અહીંયા દર્શાવે છે, તે આપણે આગળ જોશું. તો અહીંયા શું બતાવે છે? અણાહારે એટલે અણાહારી માર્ગણાની અંદર કમ્મવ્વ એટલે કાર્મણ કાયોગ માર્ગણાની જેમ સમજવાનું. એમાં એ કયા કયા ગુણસ્થાનક સુધી? તો આપણને એમ વિચારવાનું, કાર્મણ કાયોગ માર્ગણાની અંદર ટોટલ ગુણસ્થાનક કેટલા હતા? તો 4 હતા. પહેલો, બીજો, ચોથો, 13મું, એ 4 ગુણસ્થાનક હતા. એ રીતે એ જ સેમ કોપી કરવાનું અણાહારી માર્ગણાની અંદર માટે પણ. પહેલો, બીજો, ચોથો અને 13મો આ 4 ગુણસ્થાનકે કાર્મણ કાયોગ માર્ગણાની જેમ સત્તા સ્વામી તો સમજવાનું. પછી આગળ બતાવે છે ઓઘવ્વ 14 અથિ એટલે 14 એટલે 14મા ગુણસ્થાનકે. અણાહારી માર્ગણાની અંદર 14મો ગુણસ્થાનક પણ હોય, ત્યાં ઓઘવ્વ એટલે ઓઘની જેમ સત્તા સ્વામી તો સમજવાનું, અથવા તો હોય છે અથિ એમ. એટલે ટોટલ અણાહારી માર્ગણાની અંદર 5 ગુણસ્થાનકો હોય છે. એના વિશે આપણે ટેબલની અંદર જોશું. પછી અહીંયા બતાવે છે વીરપહુમ મુણિ વીરસેહરથુઅમ નમઃ હય અશેષ કમ્મ રય સત્તમ. એટલે વીર પ્રભુને નમસ્કાર કરવા પૂર્વક સ્તુતિ કરે છે. કોણ? તો મુનિ શ્રી વીરશેખર વિજયજી. એટલે શ્રી વીરશેખર મુનિ ભગવાન છે, તેઓ વીર પ્રભુને નમસ્કાર કરવા પૂર્વક સ્તવના કરી રહ્યા છે. એ પણ વીર પ્રભુ કેવા છે? તો અહીંયા તેઓનો વિશેષણ બતાવ્યું છે, હય અશેષ કમ્મરય સત્તમ. એટલે જે વીર ભગવાન કેવા છે? તો જેઓએ હણી નાખ્યા છે અશેષ એટલે કે સંપૂર્ણ, જે કંઈક પણ શેષ બચ્યો નથી એવો, એને સંપૂર્ણ કહેવાય. એ સંપૂર્ણપણે કર્મરજ ની સત્તા એને હણી નાખ્યો છે એવા વીર ભગવંતને મુનિ શ્રી વીરશેખર વિજયજી નમસ્કાર કરવા પૂર્વક સ્તવના કરે છે. આ પ્રમાણે બતાવ્યું છે. પછી નેક્સ્ટ ગાથા છે એ આપણે પછી જોશું. હમણાં આ અણાહારી માર્ગણાને વિશે આપણે જોઈ લઈએ ટેબલની અંદર. અણાહારી માર્ગણામાં પહેલો, બીજો, ચોથો અને 13મો
આ 4 ગુણસ્થાનકે કર્મણ કાયક માર્ગણાની જેમ બતાવ્યું છે ગાથાની અંદર. એની અંદર કર્મણ કાયક માર્ગણામાં આપણે જે પ્રમાણે જોયું હતું એ જ પ્રમાણે સેમ છે. પાછું અહીંયા આપણે રિપીટ નથી કરી રહ્યા. કુલ 21 સત્તા સ્થાનો છે, 80, 81 વગેરે આ બધા. એમાંય અણાહારી માર્ગણા છે, એમાં આપણે વિચારીએ તો અણાહારીપણું ક્યારે આવે? તો જ્યારે જીવ ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિ કરે જો વચમાં, ત્યારે એને અણાહારીપણું આવે. યથાયોગ્ય ટાઈમે જો વિગ્રહ ગતિ કરે તો જ વચમાં. અને એવા વિગ્રહ ગતિ સમયે કયા કયા ગુણસ્થાનક હોઈ શકે? તો પહેલો, બીજો અને ચોથો. કારણ આ માત્ર 3 ગુણસ્થાનક એવા છે કે જે એક ભાવમાંથી બીજા ભાવની અંદર લઈ જઈ શકાય એવા. પહેલો, બીજો અને ચોથો ગુણસ્થાનક. તો એના હિસાબે અણાહારી માર્ગણાની અંદર આ 3 ગુણસ્થાનકને વિશે આપણે જોયા. પછી 13મો ગુણસ્થાનક, એ પણ અહીંયા હોઈ શકે. ક્યારે હોય? તો જ્યારે કોઈ સહયોગી કેવલી ભગવંત કેવલી સમુદ્ગાત કરતા હોય, કેવલી સમુદ્ગાત વખતે જ્યારે કર્મણ કાયોગ હોય તેઓને, ત્યારે અણાહારીપણું પણ હોય છે. ત્રીજા, ચોથા, પાંચમા સમયે ને? હા, ત્યારે. અને આ પહેલું, બીજું, ચોથું ગુણ સ્થાનક વાટે વહેતાની અપેક્ષા ખાસ ગણાશે. હા, રાઈટ છે. વાટે વહેતા કહો કે ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિ કરે ત્યારે. વિગ્રહ ગતિમાં એક જ સમય હોય તો સીધું જ જાય ને. બે સમય થતો હોય તો જ વિગ્રહ ગતિ કહેવાય. હા, એક સમય માત્ર હોય તો રુજુ ગતિ હોય. રુજુ ગતિ કહેવાય. હા, તો ત્યારે આ અણાહારીપણું નહીં આવે. ના આવે. હા, તો હા, એ રીતે આ 4 ગુણસ્થાનક આપણે જોયા. પણ હવે જ્યારે કોઈક જીવ અયોગી કેવલી બની જાય ત્યારે એના 3 યોગ ચાલ્યા જ ગયેલા હોય, અયોગીપણું આવી ગયું હોય, ત્યારે તેઓનો આહાર પણ સ્ટોપ થઈ ગયો હોય, એટલે તેઓ અણાહારી અવસ્થામાં હોય છે 14મા ગુણસ્થાનકે. એના હિસાબે અણાહારી માર્ગણામાં કર્મણ કાયોગની અંદર જે બતાવ્યા 4 ગુણસ્થાનક, એના એડિશનમાં 14મો ગુણસ્થાનક પણ આવે. ત્યારે અયોગી કેવલી ભગવંત અણાહારી હોય છે એના હિસાબે. તો એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. ગાથાની અંદર બતાવ્યું છે ઓઘ મુજબ 14મા ગુણસ્થાનકે સમજવા. એટલે બીજા કર્મગ્રંથની અંદર આપણે જે સત્તા વિધિની અંદર જોયું હતું કોમ્બિનેશન, એ વાત સેમ સમજવાના. પણ અહીંયા જે ગ્રંથકાર શ્રી છે તેઓએ હજી એક આ 13નો સત્તા સ્થાન એડ કર્યું છે અનેક જીવની અપેક્ષાએ. એ આપણે આગળ નહીં જોયું હતું, માત્ર 11, 12, 80, 81, 84, 85 આ જોયા હતા. પણ 13નો જે છે તે તેઓએ એડ કર્યું છે રમે રેણુ બુકની અંદર. આ હજી એક કઈ રીતે? અહીંયા આપણે પ્રીવિયસલી કેવું જોયું હતું કે એક જ જીવની અપેક્ષાએ જોઈએ તો કાં તો શાતાવેદનીય હોય અથવા તો અશાતાવેદનીય હોય સત્તામાં એમ. પણ અહીંયા અનેક જીવની અપેક્ષાએ જોઈ રહ્યા છે, તો એની અંદર શાતા અને અશાતા બંનેને ગણી દીધા છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ વેદનીય કર્મ 2, અનેક જીવની અપેક્ષાએ. પણ આગળ આપણે જે જોયા હતા 11, 12, એની અંદર માત્ર એક રાખ્યું હતું, કાં તો શાતા ને કાં તો અશાતા એમ. આ રીતે આપણે જો વિચારણા કરીએ તો આ 13નું સત્તા સ્થાન એક એડ થઈ જાય અહીંયા. બાકી બધા સેમ છે આગળ જોયા મુજબ. આમ ટોટલ 7 સત્તા સ્થાનો પોસિબલ: 11, 12, 13, 80, 81, 84, 85. અણાહારી માર્ગણામાં ટોટલ કરી લઈએ તો પહેલો, બીજો, ચોથો, 13મો, 14મો આ 5 ગુણસ્થાનકે કુલ 24 સત્તા સ્થાનો પોસિબલ દર્શાવ્યા છે. 11, 12, 13, 80, 81, 84, 85, 127, 129, 130, 133, 134, 135, 136, 137, 138.39, 140 થી 142, 144 થી 146 અને 148. આ રીતે ટોટલ 24 સત્તા સ્થાનો બતાવ્યા છે. તો આ રીતે અણાહારી માર્ગણાને વિશે આપણે જોયું સત્તા સ્વામિત્વ કઈ રીતે હોય છે તે બધા પોસિબલ. હવે નેક્સ્ટ જે બાકી હતું એ ગાથા જોઈ લઈએ. હાથ જોડીને ગ્રહણ કરશો. સિરી પે મસુરી ગુરુવર રજ્જે ભુવા ગહિંદુનઃ વાસે વીરાંકમય જીણદ્દે જાવાલપુરે સમત્તમિણમ. તો આ પ્રમાણે તેઓએ લાસ્ટ ટેસ્ટ ગાથાની અંદર બતાવ્યું કે આચાર્ય ભગવંત એવા શ્રી પ્રેમ સુરીશ્વરજી મહારાજાની શુભ નિશ્રામાં શ્રી વીર શેખર વિજયજી મહારાજે જાવાલ નગરની અંદર વિક્રમ સંવત 2019
અને વીર સંવત 2489ના સાલમાં સત્તા સ્વામિત્વ ગ્રંથની રચના સમાપ્ત કરી. આ રીતે આ ગાથાની અંદર બતાવ્યું છે. અહીંયા સુધી આપણો જે ગાથાઓ હતી એ કમ્પ્લીટ થઈ અને આપણો સત્તા સ્વામિત્વ પણ કમ્પ્લીટ થયો છે. ઇતિ શ્રી સત્તા સ્વામિત્વ સંપૂર્ણમ. અહીંયા સુધી આપણે જોયું છે સત્તા સ્વામિત્વ, પણ અમુક એવા ક્વેશ્ચન્સ છે તે આપણને જોવાના બાકી છે. અમુક વિચારણાઓ એ અહીંયા થોડીક બાકી છે, આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું. આ બધા એક્ઝામ્પલ માટે નામ કર્મની 93 પ્રકૃતિની સત્તાવાળો જીવ કઈ માર્ગણામાં ઉત્પન્ન નહીં થઈ શકે વગેરે એવા કેટલાક છે. એ હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.